જો અમારી ગુડ મોર્નિંગ જો લે આલે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ ઘડીક મોઢું બંધ કરી લે. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આમ જોઈ લે આનું મોઢું જો એમ નહીં, રાત્રે નાયા ધોયા વગરની આઈસ્ક્રીમ ખાઈને સોફે ઢળી પડી હતી. હા હવે ઉઠવું નથી. ઉઠવું નથી થાય, ઉઠવું તો છે. ફોન જોવો. હા જો 9:45 થયા છે. તમને બધાને ખબર છે એમ હમણાં બધું કામ માથે છે અને આજે છે ગણેશ ચતુર્થી. તો બધાને હેપી ગણેશ ચતુર્થી અને ગણપતિ બાપાનું આપણે બધા મળીને આગમન કરીએ. તો આજે છે ને લાડવા બને છે. આજે મુઠિયા તળીને લાડવા બનાવ્યા છે. તો અહીંયા જોઈ મુઠિયા તળીને મેં એનો ભૂક્કો કરી નાખ્યો છે, પાવડર. પછી બદામ ખમણી નાખી, મતલબ બદામનો પાવડર નાખી દીધો છે, કોઈન નાખી દીધા છે, કિશમિશ નાખી દીધી, બધું રેડી કરી નાખ્યું છે. અહીંયા છે ને પાય આવવા માટે મૂકી દીધું છે. અહીંયા આજે ખાલી મમ્મીને એકને જ શાક ખાવાનું છે એટલે એનું દૂધનું શાક બની ગયું છે. મારે કાલે સાંજે જે ખીચડી કરી હતી ને, ખીચડી અને લાડવો ખાવો છે. અને વિવેક તો અત્યારે હોય નહીં જમવામાં બપોરે, તો લાડવા બનાવી લઈએ. અને એક સાથે બે કામ થાય છે. દીવાબેનને અહીંયા લખવા માટે બેસાડ્યા છે કેમ કે આજ બપોર પછીનો એનો પ્રોગ્રામ છે. તો આજ બપોર પછી તો એ ટાઈમ સાવ બેસાડાશે જ નહીં. 2 વાગ્યાનું જવાનું છે ને, એટલે અત્યારે થોડુંક કરાવી દઉં. પછી કાલનો દિવસ બચે, પછી મંગળવારે તો એક્ઝામ હોય એવું છે. થોડું હળબડી જ. આજે કોઈન છે ને એ મેં બધા લિક્વિડથી ધોઈને સરસ ક્લીન કરીને નાખેલા છો, એટલે કોઈ વળી આવી થઈ કમેન્ટ ન કરે. બધા મસ્ત ધોઈ નાખેલા છે. હવે થોડુંક ઠંડુ થાય પછી આપણે લાડવા વાળી લઈએ. એટલા બધા વાસણ પડ્યા છે બોલો. માસી ન હોય ત્યારે બધું કામ આપણું અટવાઈ જાય. પણ ખબર હોય ને કે નથી આવવાનું, આપણે છે ને એમાં મેન્ટલી પ્રિપેર્ડ હોઈએ. એટલે હમણાં 10 દિવસ તો મેન્ટલી પ્રિપેર્ડ જ રહેવાનું છે. આમાં હવે લાડવા કરવાના છે, પછી કરી લઈએ. બધું મિક્સ કરી લો બરાબર. પછી લાડવા બની ગયા છે. પણ લાડવાની પાછળ મેસ જુઓ. સવારના નાસ્તાના લાડવાના છે ને બાકી વાસણ. અને બા હું પોતા મારી દઉં અને પછી હું વિડીયો એડિટ કરવા બેસું. હાલો જો ગણપતિ દાદાને પગે લાગી આવીએ. હું હંસાબા કા હંસાબા અને દર્શન કરતા આવીએ. બહુ મસ્ત છે કા ગણપતિ દાદા.
ગણપતિ બાપાએ લાડવા જારી આવ્યા. હવે મમ્મીએ ઘરે જઈ રહ્યા છે, દર્શન કરી લઈએ. છે ને જમવામાં છે દૂધીનું શાક, રોટલી ને લાડવા. પણ મારે છે ને ખાલી ખીચડી ને લાડવા જ ખાવા છે. કેમ બા? ચલો દીવા. હા ગરમ છે, થઈ રહેશે. હા થઈ રહેશે. પછી જૂની ઓલી નવા દહીં થાય ને. ચલો બેસ જાઓ. લડ્ડુ ખાવાની ને? બાબાને એ ખબર નથી પડી કોઈન વાળો કર્યો છે. કોઈન વાળો આપણે ગોતી લઈશું એમાં. હા 2-3 નાખ્યા છે. આમાં હોય કે ઓલામાં હોય એવું જોવું પડશે. કે પછી ગણપતિ બાપાને ત્યાં લઈ ગઈ હતી એમાં ગયા હોય. જો લાડવામાંથી કોઈન ગોતે છે. તો એમ ન હોય, ખાલી 2 ભાગ થાય ને એટલે દેખાય જ જાય. નો નીકળો. ઓ વેરી બેડ. દીવા નહીં નો નીકળો. મારે નો નીકળો. તારે નો નીકળ. નાખ્યા હતા કેટલામાં? 3 નાખ્યા હતા. એટલે કદાચ ભગવાનને ગયા આપણે ગેટે ગણપતિને એમાં ગયા એમાં હોય. ગયા હોય કે પછી આમાં હશે હવે ખબર નહીં. કોઈ ખાય પછી ખબર. મમ્મી પપ્પા નીકળ્યો તો પપ્પા લકી ગયા. લકા કહેવાય, લકા. પપ્પા લગા કહેવાય. પપ્પા લગી કહેવાય. હજી ખોલો. હજી ખોલી દો. 2 ફાડા કરજે, આવી રીતે ભૂકો ન કરી નાખતો છે. તારે ખાવા દો હો. જેમ કરશે ને જેમ આવશે ને. બસ બસ ભલે રહ્યો હવે બસ. યે હું લકી થઈ ગઈ. હવે તો નીકળી ગયા. હવે નો ભૂકો કઈ. ઓ બેડ લક. નો પ્રોબ્લેમ. બેટર લક નેક્સ્ટ ટાઈમ. હાથ ધોઈ ન ખાય દીકરા. હું મારે કાઈ કેવું સરસ ટી-શર્ટ પહેર્યું હોય વ્હાઈટ, પછી હાથ થોડા ધોવાય કાપડું તો આમલું જ ના ખાય કેમ? અરે આમ વોશ કરને પાછો તો. જો 2 વાગે જવાનું છે આ લોકોને, અને અમારે પછી 5 વાગે અમને કીધું છે તમારે જોવા માટે આવવું હોય ને તો આવી શકો છો એમ. એટલે આ લોકોને પહેલા 2 વાગે રેડી કરીને મૂકી આવવાના છે. તો જો દીવા રેડી થઈ ગઈ. દીવા કામ જો આઈશેડો કેવો લાગે? આમ થોડીક દૂર ઊભી રહે ને તો દેખાય આખી. જો દીવા કેવી લાગે છે કમેન્ટ કરજો. ડાન્સ કયો છે? ઘનશ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં? બસ હવે એટલું સરપ્રાઈઝ. હવે હું ત્યાં આવીશ ને પછી વિડીયો લઈશ. ઓકે? मैं कांच में बहुत सुंदर दिखती हूँ पर જો આ દીવાબેન એટલા બધા દિવસથી પ્રોગ્રામની તૈયારી કરતા હતા ને, આજે ઈ પ્રોગ્રામ છે. કેમ મમ્મી? તો એને તો 2 વાગ્યાના મૂકી આવ્યા છીએ છોકરીઓને. અમને અત્યારે 5 વાગે જવાનું છે તો અમે જઈએ. હાલો આવી લાગે કોમલ. હાલો આમ જઈ આવીએ. अंदर में जो शांति हो गई, मेरे भगवान की धुन की प्रार्थना भी की, आप सबने की, भगवान को याद किया, उनको हमारी पारायण में बुलाया, अच्छे मन से बुलाया। तो चलो अब से ने मैंने प्रार्थना की ने तो भगवान ने मुझे नई नई शक्ति दे दी। દેખાતું જ કે સાઈડ हम ઉભી રહી છે. करेंगे जादू। देखोगे? पक्का देखोगे? करती हूँ, चलो। बोलो, क्या बोलना है? એટલે કે પારી પર તો अब देखते हैं क्या निकलता है, क्या निकलता है, क्या निकलता है। ત્યાં ઊભી રહી છે, બધુંય દેખાય.
આજની પારાયણ આખી ઘનશ્યામ મહારાજના ચરિત્ર ઉપર જ હતી કે મતલબ એના પહેલાં જે જન્મ થયો છપૈયામાં, પછી આ નાની નાની બધી છોકરીઓ છે એ ઘનશ્યામ મહારાજને બાળ ઘનશ્યામને રમવા બોલાવે છે. એવી રીતે આપણે બધી જગ્યાએ જતા હોઈએ, ફરવા જતા હોઈએ, મૂવી જોવા જતા હોઈએ, પાર્ટીઓમાં જતા હોઈએ, પણ હું એવું માનું છું કે ક્યારેક ક્યારેક છે ને આ બધાની સાથે સાથે બાળકોને આવી જગ્યાએ પણ લઈ જવા જોઈએ. કેમ કે આ જગ્યા પર આવીને બાળકો એટલું સરસ શીખે છે અને શિસ્તમાં રહેતા શીખે છે, નવા નવા ફ્રેન્ડ્સ બને છે. ઘણી વખત એક મા બાપ તરીકે મને એવું લાગે છે કે આપણે ઘણી વખત એટલી વસ્તુ શીખવાનું ચૂકી જતા હોઈએ છીએ જે બાળકો અહીંયા આવીને શીખે છે. એ વાત 100% છે. કેમ કે કાલે મેં જોયું આવી રીતે જ્યારે બાળકો એકબીજાની સાથે હળે મળે ને ત્યારે બધું બહુ શીખે છે. મારે કોપીરાઇટના લીધે ઘણું બધું લેવાનું નથી, પણ એટલો સરસ પ્રોગ્રામ હતો, બહુ જ એન્જોય કર્યો. દીવાનો પ્રોગ્રામ પતાવીને બહાર નીકળીને તો આ એક બેન હતા, હું નથી ઓળખતી, પણ એ બેને મને આવીને એમ કીધું કે હું તમારા વિડીયો જોઉં છું એમ. એટલે એ મારા વ્યુઅર છે, તો એ મને આવીને મળવા આવ્યા સામેથી. તો તમને થેન્ક યુ અને બહુ મજા આવી તમારી સાથે. બસ તો પછી અમે જો ઘરે આવીને જમી કરીને ગણપતિની આરતીમાં ગયા અને બસ આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ